ભરૂચના ખેલ મહાકુંભના પહેલા જ દિવસે વિવિધ સ્થળોએ 4 રમત સ્પર્ધા યોજાઈ હતી। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના 1423 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો અને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું। ભરૂચના રમતગમત અધિકારી શ્યામ પાંડોરના જણાવ્યા મુજબ ખેલ મહાકુંભનો પ્રારંભ થતા પહેલા દિવસે 4 સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં GNFC ખાતે લોન ટેનિસ, ત્રાલસા ખાતે જુડો અને કુસ્તી તથા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ હતી। જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતાઓને ઇનામો આપવા ઉપરાંત વિભાગ અને રાજ્ય કક્ષાએ મોકલાશે। તેમણે ખેલ મહાકુંભની વાત કરતા કહ્યું હતું કે સ્પર્ધાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા, જેમાં 21 સ્પર્ધકોએ માટે 1,39,922 જેટલા સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા હતા। ખેલ મહાકુંભ 2014 સમગ્ર રાજ્યમાં તારીખ 4 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન જુદી જુદી વય જૂથમાં અને જુદા જુદા એજ ગ્રુપમાં આ રમતોત્સવ યોજાવાનો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં કુલ 1,39,922 રમતવીરોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે 4 તારીખે લોન ટેનિસ રોટરી ક્લબ ખાતે અને GNFC ક્લબ ખાતે, જુડો અને કુસ્તી ત્રાલસા સાર્વજનિક વિદ્યાલય ખાતે અને હેન્ડબોલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આ 4 સ્પર્ધાઓ આજે યોજાઈ રહી છે। ત્યારે હેન્ડબોલમાં 1,423 ખેલાડીઓએ ભાગ લીધો છે। આ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને આપણે રોકડ પુરસ્કાર 3,000, 2,000 અને 1,000ના રૂપમાં પણ વિજેતા ખેલાડીઓને આપીએ છીએ। સાથે સાથે રાજ્યમાં વિજેતા ખેલાડીઓને પણ રાજ્યમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે આગળ મોકલીએ છીએ। ખેલ મહાકુંભનો આશય એવો છે કે વધુમાં વધુ ખેલાડીઓ શાળા કક્ષાએ અને શાળા કક્ષાએથી કોલેજ કક્ષાએ ભાગ લે, એ મુખ્ય આશય છે। ભરૂચમાં ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે અને પહેલા દિવસે વિવિધ સ્થાનો પર 4 રમત સ્પર્ધાઓ યોજાઈ હતી। આવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।